દી પેલા કેશુભાઈ બાબુ દાદા ને મારી મારી પાડી દીધો. હવે એને ન મારું તો તોલામાં પાછા વાળ ઉગી જાય. મારીને પાડ દો. જો મૂકું ની પીસડા પડ દો ઢીંગાને બધાને મૂકું નહીં. મારું કઈ મગજ નથી કામ કરતો. કેમ મારવા મારે આ નાની દાદા ને ખાટલા બેઠા બેઠા તું રોવે છો? તો હું જ રોઉં ને કે મારા બાપા ના રોવા આવતા અહીંયા. નાની દાદા કઈ ગયા? એ નાની દાદા મને નથી ખબર. અહીંયા હું કેમ રોવે બેઠો બેઠો? એ બેડે મૂકજો. નાની દાદા ને મને ખબર છે. અહીંયા હું કેમ બેઠો બેઠો રોવે? મને ઓલા કેશુભાઈ બાપુ દાદા ને એમ બેસાર દી પેલા મને નહોતો માર્યો. માર્યો તો? બહુ માર્યો મને. આમ તો હાલો દેવો ગની. ના ના તો ઓલે તીખારી હતી ને તીખારી. હા મને કે મારે તમારે યાર ફરવા આવો. લે બોલ. મેં કીધું ફરવા આવો તો હું થોડો કોઈ ના પાડું. લે હા મારે આવું તારે રે. એમ નહીં પણ વાત તો સાંભળો કે હું એના ફરવા લઈ જાઉં. આઠફળા બાંધ્યા કેશુભાઈ બાબુ દાદા ઢીંગો મને ઊભો રાખ્યો. ગાડી ઉપરથી ઉતરો ને મારે પછી માર ખાવાના ધંધા કરો મારે જ કે ને. તાર રોવું હોય તો ઘરે જઈને રોજે જા. હું નાની દાદા બે ભાઈ ઉપર મારે ઘેર જઈને રોવું નથી. તો મારે કેશુભાઈ ને બાબુ દાદા ને ઢીંગા ને અને તીખારીને મરાય. તીખારી નો મારે એને તું ફરવા લેતો એને મારવો. આ તો મારે આ તઈને મારી પાડ દેવા છે. હા તો મારી જા. તમારી પાસે કઈ પ્લાન હોય તો આપો. તું તઈને કરે પગી કીશ. તઈને કરે નો પગી એકું ને એટલે પ્લાન માગું. પલાન જોતો છે? હા પલાન તો આખો દી યાર મારે જવાનું કામ હે. 500 રૂપિયા દાડી પાડું. હે 500 રૂપિયા? 500 આપ તો પલાન આપું. આયણ આપો મારી પાસે તઈને તું મારી પાડી દે ને એવો પલાન આપું. પાકું એક ને છૂટું મારી શકે. 4 રૂપિયા ઘટે હાલ. 400 હાલશે લાઈને ભાઈ. હા મારો કેવો પડે હું એક ના મારવા જાને એટલે તું પગી રે. એક તઈને ન પગી રે. એ પ્લાન મારે જોવે છે. લ્યો હું ભોર અને આમ ગમે એમ જ પલાન કાઢું. હું ગોતો છું. નાની દાદા બીડી આઈ પડી હતી. આયા હેઠે એ બે ભાંગી ગાહે એવું છે હાલે. આ વાઈટ કયો વાઈટ કો અને આ બીડી કેશુભાઈ તારે કહેવાનું એને કે જે હારી જાય એને સામે વાળો મારી પાડી દે ને ઓલાને કાંઈ બોલવાનું નહીં. પહેલાં તારી શરત મારી દેવાના. પછી આમાં બીડી કાઢી અને આમ મૂકવાની હેઠે જમીન ઉપર અને પછી માથે તારે વાટક્યો ઢાંકવાનો અને પછી કેશુભાઈને કહેવાનું એમ કે કેશુભાઈ આ વાટક્યાના આઈડિયા વગેરે હું અંદરથી બીડી લઈ લઉં. એટલે એને એમ થાય કે એમ તો કોઈ ન લઈ શકે. પછી તારે શું કરવાનું શરતી નાખે ને એટલે વાટક્યા ઉપર તારા મંત્ર બોલવાના હગડમ બગડમ થગડમ ભૂ. જોઈ દો કેશુભાઈ આમ જ બીડી વહી ગઈ. એટલે કેશુભાઈ આમ કરીને આમ આ વાટક્યો લઈશે આમ બીડી છે ને એ પછી તારે લઈ લેવાની હાથે. પણ તેને શું કીધેલું ખબર કે આ વાટક્યાને હું આઈડિયા વગેરે બીડી લઈ લઉં. એટલે તું તો નો આઈડિયો કેવા આઈડિયો વાટક્યો કોણ? કેશુભાઈ. હા એટલે તું જીતી ગયો. પછી તાર ધોકો લઈને મારી બાઈ તોડી જ નાખવાનો કઈ બોલી જ ન. ઈ મારવાનો પ્લાન સારો. લ્યો કેમ? શરત નાખી દેવાના પેલા. હા અને એકલો હોય તું કેવો ધરાઈને મારે? અરે પણ વાત કરો કેમ પણ પૈસા વસૂલા પલાન છે કે નહીં? અરે કાંઈ પ્લાનમાં કાંઈ ઘટે જ નહીં. એવા પલાન હોય મારી પાસે. મેં કીધું કાંઈક તંત્ર શીખવાડશો પણ આ તો મેજિક શીખવાડ. મેજિક છે મેજિક. હાલે એને મારીને આવી ને પછી ઓલાનો પલાન આપું તને બીજો. જોઈજો બીડીને વાટક્યામાં જ પલાન આપ્યો તને મેં. કાંઈ વાંધો નહીં. ઓલા 400 માં તમને એવું લાગે ને તો તમે તાર 200 પાછા આપી દેજો મને. ફરતો નહીં એમ કહું છું. એ 400 તારા ગયેલા જ છે. હારો પલાન આપી દે કે પાછા આપજો પૈસા માંથી. ધોકો લે તો ગયેલા. હું આમ નામ સડાઈ દઉં આખા ગામને અને મારી રોકડી કીધી નાખું ભલે બાંધતા. લોકેશન તો સહેજમાં વટ પણ હવે સોમાહાનું ગીત લખવાનું છે પણ હવે આ વાય તો એના શબ્દો તો પાછા મસ્તીના વરસાદને ભેગું થાય એવું કરવું પડે ને. હા હવે બેઠો મગજમાં. વાડ ઉપર વાયો છે વાલોલનો વેલો. હા હવે શબ્દ બેસી ગયો. એ વાડ ઉપર વાયો છે વાલોલનો વેલો રે. હા એક લીટી મળી ગઈ. બીજી લીટી વેલાને ફૂટ્યા છે ફળ ફુલેવરના. આખો શબ્દ હવે કમ્પ્લીટ. એ વાડે વાયો વાલોલનો વેલો રે. એ વેલામાં ફૂટ્યા છે ફુલેવરના ફળ. વાડે વાયો વાલોલનો વેલો રે. એટલે પણ જોતો તો હો. એટલે હું અહીંયા ગીત લખું છું. ઓછીતાનો ઘા કરી લે. ગીત લખો છો કે મગજનું દહીં કરો છો? કેમ મગજનું દહીં? હું લખ્યું ઈ
એટલે આ સોમાહાનું હું ગીત લખું છું ગીત મારે એક ભાઈએ મને કીધું તમે કેશવભાઈ એક મસ્તીનું ગીત લખી દો તો હું બેઠો બેઠો વિચારીને લખું છું કે ચોમાસામાં કયું ગીત લખાય આ વરસાદનું તાણું એટલે તો હા ભાઈ તું એક એક શબ્દ જો તું તને એમ થાય કે નહીં છે હા. વાયડે વાયવો છે વાલોડનો વેલો હું કેટલા વાયવા એમાં વાયડે વાયવો છે વાલોડનો વેલો કેટલા વાયવા 4 આવ્યા. જો તું જો એક એક પ્રાસ બોલતો થાય 4 વાયવા ને હા. પછી બીજી લીટીમાં વેલાને ફૂટ્યા છે ફ્લેવરના ફળ કેટલા ફળ આવ્યા ને 3. હવે તું વિચાર કર જ્યાં જગ્યાએ જો એકલા વ આવતા હોય ને એકલા વ જ આવે અને જે જગ્યાએ ફ આવતા હોય ને એકલા ફ જ આવે એ આને પ્રાસ મેળવો કહેવાય આને પ્રાસ એ તો કેશવ સિવાય કોઈ લીખી જ ન કરે પેલા માણા ઓય બાપા હે પેલા પણ હું કામ મારે હવે એલા તે વેલો કયો આવ્યો? વાલોયનો તો ન્યાય વેલે ફળ કયું આવ્યું? ફુલેવરનું લે કેમ ઓય બાપા પાછો હું કામ મારે વાલોરના વેલે ફુલેવરનું ફળ આવે? હા વાલોયના વેલાને ફુલેવરનું ફળ થઈ ગયું નહીં એલા તમારી જે કા લેખક ખોસે પડ્યા છે તમે પ્રાસ મેળવવા જાવ ને તો વાલોરના વેલે ફુલેવરના ફળ આવી જાય છે. હા શું મનસો કે વાત હશે ગમે નહીં પણ આમ જો લખી નાખવાની એ તો મને ખબર છે ને મેં કેમ લખી ઉપાધિ જ નથી મને પૈસા મળે એમ છે લખવાના ઓય બાપા આવા ગીતના પૈસા ન મળે સીધા મારત મળે અને આ કોઈને દેખાડતા નહીં. આ તો હું સાંભળી ગયો એટલે 2 લાફા ખાધા. કોક દેવા જાવ ને તમે તો બવડા ફાડી નાખશે. એવું થાય આમાં એટલે જે કરતા હોય એ કરો અને બહુ વધારે પ્લાન જોતો હોય ને તો મારી પાસે હોય હાલ. ના ના તો હું બીજે જઈ જાઉં કાંઈક હવે એ ખિસ્સામાં નાખવાનું હું જાદુ કરું એ જોવો. જાદુગર હા નાખો. એટલે પણ મારા ગીત જે ખોટાનું જાદુગર થાય ભાઈ એવું ન થાય ભાઈ. બહુ કર્યા ને જોવો આ બીડીની જોડી પેલા પી ગઈ પીવાની નથી. તો જો અહીંયા હું મૂકું હા બરોબર. હા. હવે ઉપર ઢાંકું વાટકો. હા હવે આ વાટકાનું હું અડ્યા વગર બીડીની જોડી લઈ લઈશ. બોલો. વાઈટ કે આઈડિયા વગર તું છોડી નહીં લઈશ હા હા શું કે લઈ એટલો અને કદાચ હું અડ્યા વગર જોડી ન લઈ શકું વાટકાને તો તમારે મને મારી પાડી દેવાનું. હા અને અને લઈ લો તો હું તમને મારી પાડી દઈશ. હા મંજૂર સાહેબ પાકું? હા કર જાદુગર તો આ આપણી શરત. જો કોઈને વાત નહીં કરવાની. ગમે ને મારે કાંઈ ન બોલવાનું હવે તમે હારી જાવ એટલે હું તમને મારું. હું હારી જાવ એટલે તમારે મને મારી ધોઈ નાખો. કાંઈ વાંધો નહીં કાંઈ હવે જો હું જોડી લઉં છું વાટકાને અડ્યા વગર હો. ઓમ અગડમ બગડમ તગડમ તીગડમ તું બીડી વહી આવી મારી મુઠ્ઠીમાં. બીડી આવી ગઈ હા મારા મુઠ્ઠીમાં આવી ગઈ છે. હા શું હા જોઈ લો. આયા મારી યાદમાં છે બીડી પણ આ વાટકો ઢાળીને હું લેવા લઈ જાય યાર. તમારે ખાલી વાટકો અહીંથી આમ ઊંચો કરવાનો હતો. એ ભાઈ મનસુખ હા. આ છે ને આ જૂનું થઈ ગયું બધું હા. આ બહુ ઝાઝા સમય થઈ ગયો આ રમી તો મોટો થયો અને પછી બીડી પીતા શીખ્યો હમો નમો થઈ દા આમ જરા કાગળ એમને ફરી ઓય બાપા ઓય બાપા દે દે મારું દે. ઉભો રહે. હા. તમે મને પહેલા માર્યો ખબર ને. ઓય બાપા અંતા મને પહેલા લે જૂનું એને ખબર છે આ જે દિવસ ને નાનો હતો ને તે દૂનું આ છે જૂનું એને એમ કે હું કેશવ ને દી દઉં આ કેશવ છે હારા પાણી પાઈ દે ગીત લખતા ભલે મને ન આવડે પણ કેશવ ને ગોબો પડતા આવડો હરખાઈ ગયો આદમી હરખાઈ ગયો ઓલા કેશુને મારીને આવ્યો ને તે હરખમાં રોવાઈ ગયું કેટલો બધો આને હરખ કેશુને મારવાનો હે વાહ એ તારી હું એલા કેશુને મારવાનો હરખ નથી. કેશુભાઈ મને મારીને ભાંગી નાખ્યો એનો રોવ છો હું. તને માર્યો માર્યો પલાન સક્સેસ નો ગયો કઈ નો સક્સી ગયો. એટલે આ પણ હજી તને આવડ્યું ન હરખું આ નવો પલાન બહાર પાડ્યો અને તને આપ્યો અને તોય એમાં હારીને આવ્યો તું નવો પ્લાન છે ને તો? હવે એ કેશુભાઈ તો એમ કેતો મને કે આ 15 થી 20 વર્ષ જૂની રમત છે એ કે
ભલા માણો મને મારીને મારીને ધોઈ નાખ્યો. એ વાલમભાઈ તું મને આવા જૂના પ્લાન ન દેતો હો. હા ભાઈ ને મને ખબર છે 15-20 વર્ષ જૂનો પ્લાન છે કેશું ગઢો છે એટલે એને ખબર હોય મને ખબર હોય પણ મને એમ થયું કે તમને ખબર હોય તને પકડાઈ દઉં પૈસા આપ્યા ને મેં તને વાલમભાઈ. હા કા તો એવા જૂના પ્લાન તું મને હું લેવા આપે છો? નો દેવાય નવો પ્લાન આપવો હાલ હા આ મારા માટે નવો ને એના માટે જૂનો એવો નહીં, બધા માટે નવો પ્લાન હોવો જોઈએ. અચ્છા લેવો આપી દઉં હા મોજ મારી જા મોજમાં. કાનમાં કહી દઉં હા કોઈ સાંભળી જાય ને એમે નહીં સાનો મોનો સાંભળી ગયો જા ગુમ થઈ જાય તરત કોને મારવા ફેર આ ફેરા બાબુ દાદાને મારવો છે. કેશુભાઈ ને હમણાં નહીં, બાબુ દાદાને પેલા હું સ્વાતરા પાડ દો પછી ફરીને કેશુભાઈ વારો પાડી હું બાબુદાન ધીંગાને બે જગ્યાએ માર્યા છે. બેન માંડ્યો. કેમ અરે પણ એ પ્લાનમાં કાંઈ ન ઘટે. આ તો નવો છે ને આ ફેરો જો કાંઈ થાય ને તો હું પૈસા પાછા લઈ લે. એ પ્લાન તને આવડવો જોઈએ હો હા. આમાં ગેરંટી નો આવે ઈ ભજવવાનો છે તારે હા. હું નો ફગવા દઉં હા. તું આરા ફગવા દેશો આ ફેર હું ન ફગવા દઉં. ઓલો ફોટો લઈ જાઓ કેશુભાઈ. બીજો લેતો દાદા હારો મારા પ્લાનનું બહુ નક્કી ન હોય હું ગમે એવો પકડાઈ દઉં ગમે એ માર ખાય અહીંથી ગોજ આવી જોઈ બરોબર ને 400 ને હુઈ જાવ એ બાબુ દાદા હા ઘો નીકળી ઘો. એલા ઘો ભલે નીકળી તું ગાંઠિયા લાવ્યો કે નહીં ત્યાં બધું ખાઈ નાખ્યા છે. એલા તેલ મરચું તો રોજ વઘારીને ખાઈ છે આવી ગયો ને મને બીક ને મારે છે ને. આવું ભીકણો લે બોલ થોડું ચાલુ કર્યું બાબુ દાદા. હે હા કેમ આ જાણ કર ભૂલો પડી ગયો ભૂલો હું ઈ પડ્યો કે હું એક મસ્તનું સુપર ચકાસક તંત્ર શીખીને આવ્યો છું. તંત્ર અને ઈ તંત્રથી આપણા હાથના આંગળા કેટલા હોય? આપણે હાથ નાંગા 10 હોય 10 નો 11 હોય. ભૂલ થાય તમે. એલા 10 જ હોય કદાચ હું 11 ગણાઈ દઉં તો બોલો તમે 2 જણા માર ખાવા તૈયાર થઈ જાઓ. હે ભીંગા હા હા સાચી વાત ને સાચી વાત. આના માર ખમે કીશ ને ખમેલાશ હું તમને 11 ગણાઈ દઉં અને તમે કદાચ એમ કહો કે ના ના હું 10 ગણાઈ દઉં તો હું તમારા માર ખાવા તૈયાર છું. તો અમે છે ને બે મારી મારીને તને ધોઈ નાખશું હા બે ને હું મારું એટલે તમે બે ને મારી શકો મને. હા બરાબર ગણાઈ દઉં. હા ધોકો અહીં મૂકજો. હા, તમારો જ ધોકો હમણાં જો મારીને તમને મારીને એવો લાંબો હેલ ને કૂણો માખણ કહી દો. હાલો ગણું છું હો. હા હા જો છે હા 10 9 8 7 100 ને 5 હે સોના પાસે 11 11 કેટલા 100 ને 5 11 હા ધોકો પકડ્યો. એ ઉભો રે હા 1 2 3 4 5 6 7 8 9 ને 10 મારે 10 જ જાય છે એ તો મેજિક છે જો 10 9 8 7 ને 100 ને 5 એટલે 11 હા એ ઉભો રે હું આ રમાડે તમને એના આંગળા ગણે તો 11 થાય મારે 10 જ થાય એ આમ તો 10 થાય હું તો કેસ કેવા બાબુ દાદાને એ કેશુભાઈ તમે ને હું તમને કઈ નથી કીધું. તું ગઢા માણસને હેરાન કરશે એટલે કે હું છે હું એમ કહું કે મારા આંગળા 10 ગણીને બતાવી દઉં. 10 નહીં 11 કઈ 11 કઈ 10 હા 9 હા 8 હા 7 હા 6 હા હવે 100 ને 5 એ નથી કરવા હા. આ 100 હા પછી આ 5 હા 4 3 2 અને 1 કેટલા છે પણ એમ નહીં આપણે ખાલી આયા ખુદ ગણો ને એક હાથ ને ભલા ને ઉપાડી ગયો ઓ બાપા એ ભીંગા માર ઉપાડ તારી મારે મારે તારી ઉભા મારી વાત સાંભળો. ઉભા મારી વાત તો સાંભળો એમ કહું હું તમને. તારી વાત કાંઈ સાંભળવી નથી ગઢા આખાને છેતર વાવ્યો બાપા ઓ તારી કેશુભાઈ સમજાવો કેશુભાઈ ઓ તારી You are dying. જો કાઢતો હોય ભાગી જાય પણ હમણાં તમે છેતરાઈ જાત આ તો કેસે વળી ગયો ઠેકાણે હજુ એની વાહડા બજો ત્યાં દાઈ ગોતું હઈ ગયા ગોત ગોત હા નકર હમણાં છે ને આ મારા ધોળા વાળ ફેરવી નાખત લે કા ઝીંગા હા
જોયું તમે જોયું અને મેં 400 આપ્યા અને મારે હું ખાઉં છું અને આ 400 રૂપિયા મારા લઈને લાંબો હેલ થઈને હું તો જોયું કેવા નાખોરા ઢાળે મીઠા મીઠા ઉભો થાય જોઈ જો સક્સેસ ગયો ભાઈ પ્લાન વાહ વાહ તારી મોજ તાલકું સમકે તારું તાલકું જો આમ હોય આપણે સક્સેસ ગયો કે નહીં તારી હું કા હવે આંખમાંથી આહુડા ખૂટી જાય હે મોઢામાંથી વેણ ખૂટી જાય હવે આ વાહા કે ટાંટિયા કે કાંઈ સહન કરે એવું રહ્યું નથી એવું છું હા અને મને એમ છું કે હવે જેટલું ખ્યા આમે મર્યા ને આમે મર્યા એટલે હવે પરાયણે પાસે હું મારા શરીરને ખ્યાવું છું એમ ના આ તરફ મને મારીને ધોઈ નાખ્યો ઓલા ઢીંગાએ ને બાપુ દાદા ને બે પાછો માર્યો તું પલાન મારા પૈસા લઈને પલાન તું વાપરે છો તો કદાચ 100 રૂપિયા 200 રૂપિયા કોકને પ્લાન દેવાના ધન એવા નવા પ્લાન દીધા હોત તો તને કઈ વાંધો હતો તને હવાનો પ્લાન આપું છું તને પ્લાન વાપરતા નથી આવડતું તને પ્લાન વાપરતા આવડવો જોઈએ પ્લાન મારા હારા જ છે પણ તું બુંજાળો છો ભમરાળો છો બુદ્ધિ વગરનો છો તે 400 આપ્યા ને એમાં એટલા જ પ્લાન આવે અને હવે છે ને તારી હાથે બાજવા જઈએ એ તો મારે 400 દેતો જાય વાળો ભાતો ઓય આ બાપ જોયું તમે એટલે આ બુદ્ધિ ગમે ત્યાં આકો ને તો પોતાની જ બુદ્ધિ હકાય કોકની બુદ્ધિના પ્લાન લઈને ગમે કામે નીકળો ને તો મારી જેમ માર ખાવાના થાય